પ્રસંગ ચાલતો હતો પેલા ભાઈનો. કયા ભાઈનો યાદ છે? 5 વર્ષમાં 5 કરોડ કમાઈ આપો, મિનિમમ 5 કરોડ. મને કે સ્વામી જોજો ને તમ તાર. એટલે આ કીધું આવું ના બોલ, એટલે ભગવાન અહંકાર ઉતારી દે. ત્યાં કે સ્વામી અહંકાર નથી, આ તો હું તમને કહું છું, જોજો જ ખરા. કે હવે આને અહંકાર ના કહેવાય, શું કહેવાય કહો. પણ જેને બહુ ભર્યું હોય ને એને ખ્યાલ જ ના આવે, એને ખ્યાલ ના આવે. રોજની 25-50 બીડી પીતો હોય, ઠપકારતો હોય, અને મોઢેથી નાકથી 2થી ધુમાડા કાઢતો હોય, એને બીડીની ગંધ આવે. પણ જેને જિંદગીમાં પીધી ના હોય એને કેટલી ગંધ આવે. બોલો, બાજુમાં પેલો ધુમાડા કાઢતો હોય તો એ રહી ના કે જોડે. સાચી વાત છે. બોલો, નાક દબાઈને જતો રહે ત્યાંથી. જોડે બેઈએ ના કે બીડી પીને આવ્યો હોય ને તોય ના બેઈએ કે તોય એનું મોઢું ગંધ આવે. પણ જે બીડી પીતો હોય ને ગંધ આવે. લસણ ડુંગળી ટંકે બશેર ખાઈ જતો હોય, 200 ગ્રામ ખાઈ જતો હોય, એને લસણ ડુંગળીની ગંધ ના આવે. પણ જેને ખાધી જ ના હોય, ખાતો ના હોય ને એને બોલો દહમાં ઘેર વગાડ્યું હોય ને તોય રહી ના કે તો એમ ખબર પડે કે મારા બેટું લોહી પી ગયા બધા. સાચી વાત છે. એમ જેને અહંકાર રૂવાડે ભરેલો હોય એને અહંકારની ગંધ નથી આવતી, એને ખબર જ ના પડે કે આને અહંકાર કહેવાય, આને અભિમાન કહેવાય, એને ખબર જ ના પડે. અને પેલો રૂવાડે ભરેલો એ કે આને અહંકાર કહેવાતો હોય. સ્વામી તમે ખોટી વ્યાખ્યા કરો છો ને કે શાને અહંકાર કહેવાય કોને કે. કે આ તો હું તમને કહું છું કે 5 વર્ષમાં સ્વામી જોજો જ ખરા, 5 કરોડ મિનિમમ કમાઈ આપું છું કે નહીં. મારા બાપાને મારે દેખાડી દેવું છે કે કમાવાય કેવી રીતે. ડોહાએ આખી કે જિંદગી પાણીમાં કાઢી કે લ્યો આ દૂધમાં કાઢવા જાય છે. કહો એણે પાણીમાં કાઢી. સાંભળજો ને શું બન્યું. હવે કે ભાઈ હવે તને સંતોષ છે ને? કે હવે સંતોષ રાખવો જ પડશે ને, સહી કરી આપી. હવે થયું શું સાંભળજો. 6 મહિના થયા હશે અને એક દાડો રોતો આવ્યો પેલો છોકરો. હે સ્વામી હું મરી ગયો. એટલે કેમ તું? કેટલા 5 કરોડમાં કેટલા 2 થયા 3 થયા કે કેટલે પહોંચ્યું તારું? કેટલે પહોંચ્યું તારું? પોકે ને પોકે રડ્યો કે શું થયું શું તો? કે સ્વામી હું એક ધંધો સેટ કરતો હતો, 6 મહિના જાય એવા હતા. આ મૂડી મેં એક શરાફના ત્યાં 2% વ્યાજે મૂકી હતી. સ્વામી પાર્ટી ઉડી ગઈ. પાર્ટી ઉઠી ગઈ, નાઈ ગયો મારો બેટો. કે સ્વામી કે પત્તો જ નથી કે ગયા હું તો સાહેબ, હું તો કે હાવ દેવાળીઓ થઈ ગયો, હાવ નવરો થઈ ગયો, પૈસો જ ના રહ્યો મારી જોડે, હાવ રોડ ઉપર આવી ગયો. કે ના 5 કરોડ કમાવાની વાત છે ને. બોલો હજુય આ વાતને હજુ 8 વર્ષ થયા હો, હજુય તમે જુઓ તો 2 કરોડ નહીં હતા નહીં ગયા, સાફ થઈ ગયું. જ્યારે મળે ને ત્યારે મારી સામું હજુ નથી જોયું, આમ એઠું જોઈને બે. મેં કીધું સામું જ જોઈ લે. ત્યાં કે શું જોવું તમારી સામું? બે હજુ સામું જ નથી જોયું. તો બોલે એઠું જોઈને બે આવે ને સભામાં તો એઠું જોઈને બે. એને હવે અહેસાસ થાય છે અભિમાન મુક્ત. બોલો આ કોણે કર્યું? આ મૂડી સાફ થઈ ગઈ હતી, એ સાફ થઈ ગઈ. 50 લાખ હતા એ સાફ થઈ ગયા. બરોબર, મૂડી વગરનો થઈ ગયો અભિમાન. મહેરબાની કરીને કોઈ જો સત્સંગી હોય, બધું ધાર્યું કોનું થાય છે પેલા? આપણે આંગળી હલે છે ને, અમારી આંગળી હલે છે ને, એ કોને પ્રતાપે છે પેલા? આ તમે બધા આમ કરો છો, એ રીતે એ કરાવે છે ને એટલે કરો છો. બોલો નહીં તો 1 સેકન્ડમાં ભિખારી કરી નાખે. ઘણા નથી કહેતા રાતે તમે જોડે બેઠા હતા, લે 12 વાગ્યાથી તમે વાતો કરતા હતા ને સવારમાં આવું? હા આવું ભાઈ, ગયા આટલી વારમાં ખબર પડે પેલા? નથી બનતું આવું કોઈનું પેલા? બોલો છે નિર્ધાર કોઈ દેહનો? માન બડાઈ મોટપ મેલી ભજી લે હરી. આ બધા માન બડાઈ મૂકી દેવી પહેલા. કોઈ પ્રકારનો અહંકારનો સંકલ્પ ના ઉઠવા દેવો કે હું આ કરી શકું ને મારાથી આ થાય ને હું કરી નાખું ને. પતી ગયું, ઉલાળી મારે ઘડીકમાં, સેકન્ડમાં ઉલાળી મારે.
આપણા બાપજી અમને કાયમ સંતોને બેહાડીને આ એક વાત બાપજી અમને બહુ કોકાવે, બોલો બહુ પાકી કરાવે કે સંતો ભૂલમાંય દે. આપણે 5 જણને સત્સંગ કરાયો કે આપણે કોઈ મંદિરની સેવા કરી, આપણે કંઈક પણ કર્યું, સંકલ્પ ના ઉઠવો જોઈએ કે મેં કર્યું. નહીંતર 2 મિનિટમાં ભિખારી કરી નાખે. આ તમે તે કોઈ રસોઈ આપતા હોય, કોઈ 5 રૂપિયાની સેવા કરતા હોય, દાન કરતા હોય, ધર્માદો કરતા હોય, કોઈ દાડો વિચાર ના કરશો કે હું કરું છું ને મેં કર્યું. ભગવાન કરાવે છે એ, કરે છે એ, આપણે તો વચ્ચે નિમિત્ત છીએ. બાકી આપણાથી કાંઈ ન થાય, હુકો પાપડે ના ભાગે. બોલો સાચી વાત છે? કેટલા માનો છો સાચી વાત છે? પણ મારું બેટું સમયે ખબર નથી રહેતી. તકલીફ એ છે, સમયે ખબર નથી રહેતી. સાચી વાત છે? અને સમયે આપણે એવું બાફાટ કરી નાખીએ, એવું બોલી નાખીએ, એવું આપણે અભિમાનમાં જતા રહીએ. સમજ્યા? બસ ભૂલમાંય તે આ ધંધો ના કરતા, નહીતર ભગવાનને 1 સેકન્ડમાં અહંકાર ઉતારતા આવડે. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજેલા અને પ્રસંગ એવો બન્યો, વડતાલમાં મહારાજ બિરાજે છે ને એ વખતે કચ્છના હરિભક્તો, કચ્છ ભુજ ને ત્યાં બળદિયા ને 24 ગામ હતી, બધા સત્સંગી હતા. માનકુવા ને સુખપર ને બળદિયા ને કેરા ને માધાપર ને આ બધા ગામો બધા સ્વામિનારાયણના સત્સંગી ગામ. તે એ બધા ગામના એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાય કચ્છમાં બહુ ઓછો, અને કચ્છના એ બધા 10, 15, 20 હરિભક્તો બધા વારા ફરતી બધા 2, 4 જણ વડતાલ આવીને મહારાજને વાત કરે. આ વાત છે સંવત ઈસવીસન નથી કહેતો, સંવત 1884 સાલની વાત છે. 84-85 મહારાજને આવીને બધા પ્રાર્થના કરે, મહારાજ અમારા કચ્છના હરિભક્તો તમારી રાહ જુએ છે અને અમે તમને તેડવા આવ્યા છીએ, તો પધારો તો સારું. મહારાજ કે તમે જાઓ, અમે પાછળથી આવશું. હરિભક્તો આવે, 6 મહિના થઈ જાય, 12 મહિના થઈ જાય તો મહારાજને આવવાનો અવકાશ ન મળે. ફરીથી પાછા 2-4 હરિભક્તો જાય, મહારાજ તમે આવીશું કરો છો પણ આયા નથી ને આવતા નથી, આવી શકતા નથી. આ વખતે તો અમે તમને લીધા વગર જવાના જ નથી, માટે મહારાજ આવવું પડશે. કચ્છના હરિભક્તો રાહ જુએ છે, પધારો પધારો. મહારાજ કે ચલો 2 મહિના પછી આવીશ. બસ આવી રીત કરતાં 4 વર્ષ નીકળી ગયા. 1884-85 સુંદરજીભાઈ સુથાર હતા, જ્ઞાતિએ સુથાર, અને એ ભુજમાં રહેતા હતા, હીરજીભાઈ અને સુંદરજીભાઈ. એ સુંદરજીભાઈએ બધાને ભેગા કરીને કહ્યું કે તમે બધા જઈ આવ્યા? અરે જઈ આવ્યા. મહારાજને તેડવા ગયા, પણ કોઈ મહારાજ અમારું ગાંઠતા નથી, મહારાજ આવતા નથી. પ્રેમ જોઈએ, પ્રેમ લાવતા આવડવા જોઈએ, એ હોશિયારી જોઈએ, આવડત જોઈએ. એમ કે મહારાજ ના આવે, જો આ વખતે ભાઈડો જાય છે, લીધા વગર નહીં આવે. કયો શું કહે છે? આ ભાઈડો જાય છે આ વખતે, તમે જુઓ, તમે મહારાજને લીધા વગર નહીં આવું. એના માટે આવડત જોઈએ, બોલતા આવડવું જોઈએ, પ્રાર્થના કરતા આવડવી જોઈએ. તમે બધા શું ભગત છો કે બધા તમારો પ્રેમ ઓછો પડે છે, પનો ટૂંકો પડે છે. કે જો આ વખતે ભાઈડો જાય છે, લઈ આવું કે મહારાજ. આ તો ગયા, વડતાલ આવ્યા ને મહારાજને પૂછ્યું કે મહારાજ તો ગઢપુર જવા નીકળ્યા. પાછળ ગઢપુર ગયા, મહારાજના દર્શન કર્યા, દંડવત કર્યા, 2 દાડા રોકાયા, અને પછી 3જે દાડે વાત કરી. મહારાજ હવે એમની વાણી બહુ મીઠી, એટલે મહારાજને પાણી કરી નાખ્યા. સમજ્યા? મહારાજ જો મહારાજ અમે તો બધા છોરું રહ્યા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થાય. મહારાજ થાય, તમે જ કહો મહારાજ થાય. મહારાજ કે ના હતા. મહારાજ જો અમે ગમે એટલી ભૂલ કરીએ તો અહીંથી તમારે બધી માફ જ કરવાની હોય. 17 વર્ષ થઈ ગયા મહારાજ, તમે 17 વર્ષથી કચ્છમાં નથી આવ્યા. બધાએ તમારા વગર મેઘની જેમ રાહ જુએ ને એમ મહારાજ તમારી રાહ જોઈએ છીએ, લીધા વગર જવાનું નથી. મહારાજ કે તમે જાઓ મહિના પછી. ના મહારાજ, વાતનો માલ શું જ કે લીધા વગર જવાનું નથી. મહારાજ ભલે તમે કોણ 6 મહિના પછી 6 મહિના હું રોકાવું, બસ 3 મહિના પછી 3 મહિના રોકાવું, પણ તમને લીધા વગર જવાનું નથી. 2 મહિના રોકાયા. મહારાજ કે હવે હેડો સુંદરજી, ચલો આવીએ. હવે ત્યાંથી
ગયા જામનગર, ને જામનગરની બાજુમાં નવલખી, મોરબીની આગળ નવલખી બંદર છે. અને એ વખતે કચ્છમાં જવું હોય તો બંદરમાં વાહન દ્વારા જ જવાતું. બીજો કોઈ કાં તો રણનો રસ્તો હતો ને કાં તો સ્ટીમરનો દરિયાનો રસ્તો. એટલે નવલખી બંદરે ગયા મહારાજને 8-10 સંતોને 2-4 હરિભક્તોને લીધેલા બધા નવલખી ગયા. મહારાજને કે મહારાજ કે તમે 2 દાડા પહેલાં જાઓ. ના મહારાજ, હું વાતમાં કંઈ માલ જ નહીં, તમને લીધા વગર હું જવાનો જ નથી. આ તો મહારાજને લઈને જોડે નીકળ્યા, સ્ટીમરમાં બેઠા, વચ્ચે મધ્ય દરિયે વહાણ પહોંચ્યું. અને સુંદરજીભાઈ અંદર એટલો બધો આનંદ શાનો હતો, મહારાજ આવે એના કરતાં આનંદ શાનો વધુ હતો ખબર છે? ભાયડો લઈ આવ્યો કે એમને અભિમાન આનું હતું, ભાયડાનું આનંદ. હું જઈશ એટલે આપણો વટ પડવાનો, અને બધાને ખબર પડી જશે કે આપણાથી ના બન્યું. આ સુંદરજી જો ના ગયો હોત તો મહારાજને ના લાવી ગયો હતો. બધા આંગળા મોઢામાં ખાલી જવાના છે. કેવો આવું બેટું બહુ કાઠું છે. કંઈક મુશ્કેલી આવે, તકલીફ આવે, અને કંઈક આપણું ગાડું અટકે ને એટલે સમજી લેવાનું કે નક્કી અભિમાન આવ્યું હશે. તમને અથવા તમારા પરિવારમાં કોઈકને અભિમાન આવ્યું હશે, અને એટલે ગાડું અટકે ને ઊભી રહી. બોલો, એવી શોર્ટ બ્રેક મારી દે ને મારા, એટલે લેંબા લીધા કરે. અને પછી લેંબા લીધા જ કરો તમે. બોલો, હરખું આવે જ નહીં. બસ એને કેમ ના આવે અને ક્યારે આવે, ના જ આવે એવું નહીં હો. કગરી પડવું મહારાજને કે મહારાજ, પોતાની ભૂલ ઓળખીને કગરી પડવું. મને અભિમાન આવી ગયું છે, એનું આ પરિણામ છે, દયા કરો. મને સીધો કરી દીધો છે, અને નહીં સીધા થાવ ને ત્યાં સુધી પાછું ફરીથી તમે હરખું નહીં આવવા દે. સીધા થઈ જાઓ. જોજો તમે, હાપ હંમેશા ચાલે ને, સાપને ચાલતો જોયો પેલા આમ 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 ચાલે, વોંકો ચૂંકો હાલે. સાચી વાત છે. પણ દરમાં આવે ને ત્યારે શું કરવું પડે એને? સીધા દોર થવું જ પડે, નહીં તો છોલાઈ જાય. એમ સમજી લેજો. આપણે વોંકા ગમે એટલા હાલતા હોઈએ, બીજાની આગળ હાલે, પણ સત્સંગમાં આવીને સીધા દોર થવું પડે, નહીં તો છોલાઈ જવાય. સમજ્યા? છોલાઈ જવાય એટલે મહારાજ અટકાઈને ઊભા રાખે, ના કામ થવા દે. ભગવાનના ભક્તને તો બહુ ખટકો રાખવો પડે. પેલા સુંદરજી ભાઈને અભિમાન આવી ગયું. શાનું અભિમાન આવ્યું? જો ભાઈડો લઈ આવ્યો, બીજા કોઈથી ના આવ્યા. અને આપણે ત્યાં જશું એટલે વટ પડશે. જો સુંદરજી ભાઈ ધન્યવાદ, મહારાજને તમે લઈ આવ્યા, અમારા કોઈથી ના આવ્યા. ખબર પડી જશે બધાને કેવી રીતે લવાય. એમ આવા સંકલ્પમાં બરાબરના અંદર અહંકારના વિચારો ચાલુ થયા છે. અને મધદરિયે વાણ પહોંચ્યું. હવે મહારાજ તો અંતર્યામી બધું જાણે. અને મધદરિયે જ્યાં વાણ પહોંચ્યું ને, ત્યાં રીતસર સ્વામિનારાયણ ભગવાન દરિયામાં, વાણમાંથી સીધો કૂદકો માર્યો દરિયા. ભગવાને કૂદકો માર્યો અને સીધા દરિયામાં પડી ગયા. બધા કે હે 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 કરતા રહ્યા ને ભગવાન સીધા જ અંદર પાણીમાં આલોપ અદ્રશ્ય થઈ ગયા. હવે ભગવાન જેને લઈને જવાનું હતું એ સાધુ એ બેહી રહ્યા, હરિભક્તો બેહી રહ્યા, અને ભગવાન જે વરરાજો જ મૂર્તિઓ જતો રહ્યો, એવું જ કહેવાય ને પહેલા. હવે જાન લઈને નીકળે એમ વરરાજો નાહી ગયો હોય ક્યાંક, સમજ્યા, અથવા ભાગી જાય વચ્ચેથી, તો જાન લઈને જવાય ને પછી, કે વચ્ચે જ પાછા આવવું પડે. કોને લઈને જાય ત્યાં હું મોઢું દેખાડે. એમાં વરરાજાએ કૂદકો મારી દીધો. વરરાજા એટલે કોણ સમજ્યા ને પેલા? મહારાજે કૂદકો મારી દીધો. કે બધા રોવે, કલ્પાંત કરે, હે મહારાજ આ શું થયું, તમે કેમ આમ કર્યું? તે હમણાં બહાર આવશે, હમણાં બહાર આવશે, હમણાં પાણીની બહાર આવશે. તે થોડી વાર વાહન રોકાઈ દીધું, અડધો કલાક, 4 કલાક, 6 કલાક. મહારાજ આવ્યા જ નહીં. હવે નજીક નવલખી નજીક નહોતું, માંડવી બંદર નજીક હતું. કચ્છનું માંડવી બંદર હાવ સામે દેખાય, 5 કલાકની જ વાર. બધા કે શું કરશું? હવે માંડવી લઈ લઈએ. હવે સમજી ગયા સુંદરજીભાઈ, સમજી ગયા. શું સમજી ગયા? સુંદરજીભાઈ સમજી ગયા. શું સમજી ગયા? આ મારા અભિમાને કરીને મારું અભિમાન. હવે હું ત્યાં જઈને મોઢું શું દેખાડીશ? આ ભાઈડો સમજતો, પણ ભાઈડો શું મોઢું દેખાડશે? એવું કહો. ત્યાં જઈને શું મારે મોઢું દેખાડવાનું થશે? બોલો. સુંદરજીભાઈ કલ્પાંત કરે સંતોને કે સંતો, આ મારા પાપે કરીને મહારાજે આ લીલા કરી છે. હવે શું થાય? ત્યાં જઈને બધા તો ત્યાં આગળથી સમાચાર મોકલેલા. માંડવી બંદર ઉપર તો 2-5 માણસ તેડવા આવેલું, મહારાજને લેવા આવેલું, હામૈયું રાખેલું. લ્યો,
હવે કોનું હમૈયું કરે કહો, શું મોઢું દેખાડું, શું દશા થાય કહો. હવે ત્યાં વાણ પહોંચ્યો ને બધા કે મહારાજ ક્યાં, મહારાજ ક્યાં, મહારાજ ક્યાં. બધા ઉતર્યા પણ મહારાજ જ નહીં. મહારાજ ક્યાં, શું કેવું કહો. સુંદરજી ભાઈ કે ભાઈ હું પાપી હું છું, અધર્મી હું, પાપી હું, અભિમાની છું, એટલે મહારાજ દીધે આવું થયું. મહારાજે અરર મહારાજ કૂદકો મારીને પડી ગયા દરિયામાં. બધાએ કલ્પાંત કરવા માંડ્યું. હા ત્યાં આવો અભિમાન કર્યું ને બધા કરવું વરું કરવા ચૂંટી ખાધો. ભાઈડો આદશા થઈ ભાઈડા નહીં. બોલો આ ભાઈડા ના કરવો કોઈ દાડો. ઘણા આમ સાથે હું જો ભાઈડો ના હોય તમારે શું થાય, એટલે ભાઈડાનું કશું ના ચાલે. આ કેને ક્યાં બાયલા જ કેને ક્યાં કહેવાય કે નહીં બાયલા. હા હવે બધા ભુજ ગયા ખાલી હાથે જ કહેવાય ને પહેલા. ઉદાસ થઈ નિરાશ થઈને રોતા રોતા ભુજ ગયા. અને ભુજના ઝાંપામાં જ્યાં પેઠા ને ત્યાં હમીરસર તળાવ છે. ત્યાં ભુજમાં પેસતા જ હમીરસર મોટું તળાવ છે. અને એ તળાવમાંથી સ્વામિનારાયણ ભગવાન બહાર નીકળીને ભીના લુગડે બહાર બેઠેલા ઓટલા ઉપર લ્યો. એટલે આ મહારાજ આર્યા. સુંદરજીભાઈ દંડવત કર્યો. મહારાજ કે સુંદરજીભાઈ કે સમજાણું. મહારાજ કે સુંદરજીભાઈ કે સમજાણું. મહારાજ બધું સમજાણું. તમને પૂછું છું એટલે તમને કઈ સમજાણું. સુંદરજીભાઈને તો સમજાણું, આપણને કઈ સમજાણું. કેટલા સમજાણું આંગળી ઊંચી કરો જોઈએ. હા સમજાણું કોને કહેવાય ખબર છે? હા સમજાણું કોને કહેવાય કોણ કહેશો કહો જોઈએ. હા બસ આ વાત સમજાણી એમ નહીં હો. હવે જિંદગીમાં આપણે કોઈ દિવસ આવો અહંકાર ન કરીએ કોઈ વાતમાં, એમના સમજાણું કહેવાય. નહીતર એવા ને એવા ભૂયેલા મૂળા જેવા થઈને એથી જવાનું હોય. શું સમજાણું કહો. જો આપણે આ નહીં સમજીએ તો આપણી ગાડી પાટા ઉપરથી ઉતરી જવાની, સમજી લેજો. હા અને સમજીએ તો પાટા ઉપર રહેશે. બસ આટલી વાત લઈને આજે જજો કે બસ કોઈ દાડો કોઈ પ્રકારનો અહંકાર વાચક શબ્દ પણ આપણી જીભે આવવો જોઈએ નહીં. જીભે ના આવવો જોઈએ તો વિચારમાં ના આવવો જોઈએ, અને વર્તનમાં તો આવવો જ ના જોઈએ. બસ હું કશું જ નથી, મારું કશું જ નથી, મને કશું મારાથી ન થાય, ફૂકો પાપડે ના ભાગે. જે કરે છે કોણ કરે છે વેલા? કે ધાર્યું બધું શ્રી હરિનો જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે. જેમ ગાડા નીચે કૂતરું જતું હોય તો એને શું લાગે ભઈલા હું ચલવું છું. આવું કૂતરું કોઈ જોયેલું ભઈલા? ગાડા નીચે જતું હોય ને એમ માનતું હોય કે હું ગાડું ચલવું છું. એવું કૂતરું કોઈ ભાળેલું? 4 પગાડું નહીં જોયેલું પણ 2 પગાડું જોયેલું. આ 2 પગાડા કૂતરાની વાત કરું છું, 4 પગાડા નથી કરતો. હા જોયેલા તમે કોઈએ? નહીં જોયેલા 2 પગાડા કૂતરા? જે એમ માને કે હું ઘર ચલવું છું ને હું કુટુંબ ચલવું છું ને હું ધંધો ચલવું છું, આ બધા 2 પગાડા બોલો છો. 2 પગાડા તમને નથી કહેતો, આ તો જે આવું સમજતા હોય એટલે તાળી પાડે. આ જે આવું સમજે ને એની વાત છે, તમારી વાત નથી. તમે તો બધા મુક્તો છો. ધાર્યું બધું શ્રી હરિનો જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે પ્રાણ નાડી હરિને જ હાથ. કે છે પ્રાણ નાડી આ હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. પણ અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. ભગવાનની શક્તિને જાણ્યા વગર પોતાની શક્તિ જે દેખાડ્યા કરે એ અજ્ઞાની છે, અભિમાની છે, અને એનો હાથ ભગવાન કોઈ દાડો ઝાલતા. બસ ધ્યાન રાખજો. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે. હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. સાચી વાત છે. આદરેલા અધૂરા રહી જાય. નથી ઘણા કહેતા કે મારે મારી હાંભરેણમાં ફેક્ટરી બનાવી છે. જતો રે ઘડીકમાં ફેક્ટરી રહી જાય. બને કે ના બને વહેલા? માણસ જાણે મેં કર્યું. શું આપણાથી થઈ શકે? હે
કરતલ દૂજો કોયો, કરનારા ભગવાન છે. શ્રીજી મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડે. અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ થાય છે, થયું છે ને થશે, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ કે અમારી મરજીથી થાય છે. એ જ કરતું અન્યથા કરતું છે. ત્યારે આજે એમના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે દયાળુ, બસ અમને ક્યારેય કોઈ પ્રકારનું અભિમાન ના આવે, કોઈ પ્રકારનું માન ના આવે, ન પૈસાનું માન, ન સંપત્તિનું માન, ન આવડતનું માન, ન બુદ્ધિનું માન, ન હોશિયારીનું માન, ન રૂપનું માન, અમને કોઈ પ્રકારનું માન ક્યારેય ના આવે એવી અમારી ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો અને કરજો એવી પ્રાર્થના.